નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 21/7/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાનની આરાધના કરવી જોઈએ, હનુમાનને સિંદૂર ચડાવવું જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરદેશથી જોડાયેલા કામ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કરવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે હનુમાનને આંકડાનો હાર ચડાવવો જોઈએ અને કોઈ ગરીબ વિધવાને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વેપારનું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે ખોટું કામ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે 1-2 મુઠ્ઠી રેવડી લેવી, માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ચલાવો તો એ વધુ ગતિમાં નહીં ચલાવતા. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખૂબ ધ્યાન રાખવાનું છે. બેંકને લગતા કામ, નાણાકીય વ્યવહારોના કામ ખૂબ ચોકસાઈ રાખીને કરવા પડશે. શું નથી કરવાનું? આજે લાલ વસ્તુ કોઈને દાનમાં નહીં આપતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાના ભાઈને મદદ કરવી જોઈએ અને કોઈ ભાઈ જેવા મિત્રને પણ જો તકલીફ હોય તો એની સાથે ઊભા રહેજો. શું નથી કરવાનું? મિત્રો, દક્ષિણ દિશાની યાત્રા આજે કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી ને ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી ને હનુમાનજીને અર્પણ કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈનું પણ અહિત નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને મા દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે વોચમેન છે, કચરાવાળો છે, સોસાયટીની દેખરેખ રાખવાવાળો માણસ, આવા લોકોને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ હથિયાર નહીં રાખતા. આજના સહાયક દેવ માતા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ અને અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વડીલોની સલાહનો અનાદર નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પોતાની માનસિકતા બગાડવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ઘરનું આંગણું ચોખ્ખું રાખવું જોઈએ અને ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મિત્રને ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ
ગણેશ અને ભગવાન શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પાસે મફતમાં કઈ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે ઘરની સ્ત્રીઓને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વાણીનો સંયમ ગુમાવવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.